દર્શક મિત્રો, કીર્તિબેન પટેલે ગઈકાલે સાંજે ઇન્સ્ટાગ્રામની અંદર વિડીયો મૂકીને જે બોલ્યું છે એ ખરેખર સાંભળીને તમારા રૂવાટા ઊભા થઈ જશે. તો હા યાર, તમને બધાને ખબર હશે કે ખજૂરભાઈ અને કીર્તિબેન પટેલનો વિવાદ વારંવાર સોશિયલ મીડિયાની અંદર ચાલતો હોય છે. ત્યારે એકવાર ફરીથી જે લાલોવાળો વિવાદ ચાલી રહ્યો છે તેની અંદર કીર્તિબેન પટેલ પણ સામેલ થયા છે અને કીર્તિબેન પટેલે કહ્યું છે કે હવે હું લાલાના સપોર્ટમાં રહીશ, મારા પેટની અંદર કોઈ પણ જાતનું પાપ નથી. આખરેકાર કીર્તિબેન પટેલ ખજૂરભાઈ વિશે શું બોલ્યા છે એક નાનકડી ક્લિપ આપણે જોઈ લઈએ. તે પહેલાં ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને વિડીયોને એક લાઇક કરી લો. પૂરી ક્લિપ તને નથી બતાવી શકતો, પરંતુ એક નાનકડી એવી ક્લિપ બતાવું છું. એ ક્લિપ જોઈ લો અને પછી આપણે આગળ વિડીયો વિશે વિગતવાર ચર્ચા કરીએ. તો ખાસ કરીને આ ક્લિપ જુઓ. હાલો, તેલના ડબ્બા, પસ્તી, પેપરો, ભંગારની બારોબાર ખજૂર હવે માર્કેટમાં, એટલે કે ભંગાર. હવે બધાને ખબર પડશે કે કીર્તિ બોલતી હતી ને એ સત્ય જ બોલતી હતી. કાલાલા કીધું તું ને, એક રેકોર્ડિંગ તો હજુ મારી પાસે પડ્યું છે કે જ્યારે તમે તમારા મોઢે એવું બોલ્યા હતા લાલા કે જે દિવસે કીર્તિ તું સાચી હશું ને તો હું તારો સપોર્ટ આપીશ. કીર્તિબેન પટેલે કહ્યું કે મારી જોડે હજુ પણ એક કોલ રેકોર્ડિંગ પડ્યું છે જે લાલાભાઈનું, એટલે કે તેમણે કહ્યું હતું જ્યારે ખજૂરભાઈના સપોર્ટની અંદર તેઓ હતા ત્યારે કે જો કીર્તિ તું આ વાતની અંદર સાચી નીકળીશ તો હું તને સપોર્ટ કરીશ. આવું કીર્તિબેન પટેલનું કહેવું છે અને કીર્તિબેન પટેલે કહ્યું છે કે એક મુલાકાત તો જરૂર થઈ જાય. અને કીર્તિબેન પટેલે બીજી પણ ઘણી બધી વાતો કરી છે. કીર્તિબેન પટેલે કહ્યું કે હું તો સાચી જ હતી, મારા પેટની અંદર કોઈ પાપ નથી. અને ખજૂરભાઈની વાત કરીએ તો ખજૂરભાઈએ હજુ સુધી કોઈ રિપ્લાય નથી આપ્યો. આપણને સૌને ખબર છે કે ગરીબોના ભગવાન તરીકે જાણીતા અને ખરેખર ખજૂરભાઈના વિડીયો જોઈને ઘણા લોકોએ પોતાની અંદર પણ એવું વિચાર્યું છે કે ચલો આપણે પણ એક એવું નાનકડું કામ કરીએ. તો ખજૂરભાઈના વિડીયોથી આપણને ઘણું બધું શીખવા મળે છે અને ઘણા લોકો તો એવા છે કે વિડીયો જોઈ પ્રેરણા લઈ અને દાન કરે છે. તો ખરેખર ખજૂરભાઈ ભગવાન તરીકે ઓળખાય છે, એમાં કોઈ આપણને શંકા નથી. વાત કરીએ કીર્તિબેન પટેલે આગળ હવે શું જવાબ આપશે. તો મિત્રો, આ વિવાદને લઈને કીર્તિબેન પટેલે કહ્યું છે, જે કહ્યું તમને એક નાનકડી ક્લિપ બતાવી અને કહ્યું છે હું તો હંમેશા સાચી છું અને આગળ પણ સાચી રહીશ. હવે આગળ વાત કરીએ કે કીર્તિબેન પટેલે કોલ રેકોર્ડિંગ વાળું શું કીધું. તો જ્યારે લાલાભાઈ ખજૂરભાઈના સપોર્ટમાં હતા ત્યારે કહ્યું હતું કે જો કીર્તિ તું સાચી નીકળીશ તો હું તને સપોર્ટ કરીશ. આવું આપણું કહેવું નથી, આ કીર્તિબેન પટેલનું કહેવું છે. હવે આ વિડીયોની કેટલી સાચી હકીકત છે એ તો કીર્તિબેન, લાલાભાઈ અને ખજૂરભાઈ જાણે, આપણે કોઈ પણ પ્રકારની પુષ્ટિ કરતા નથી. તો ખાસ કરીને તેની તમારે નોંધ લેવી. કીર્તિબેન પટેલ આગળ કોઈ જવાબ આપે અથવા ખજૂરભાઈ કોઈ જવાબ આપે તો સૌપ્રથમ આપણે આ ચેનલની અંદર તમને અપડેટ આપવાની છે. તો સબસ્ક્રાઇબ તમે કરી શકો છો, તેથી ગુજરાતની તમામ નાનકડી મોટી ન્યૂઝ છે એ ન્યૂઝ આપણે કવર કરી શકીએ. તો ખાસ કરીને સબસ્ક્રાઇબનું બટન દબાવી દેજો, વિડીયોને બને તેટલો શેર કરજો, લાઇક કરજો અને કોમેન્ટની અંદર તમે તમારું મંતવ્ય આપી શકો છો. આપણે એક સરસ મજાના તડાકા ભડાકા વિડીયો સાથે મળીએ. ત્યાં સુધી આપ સર્વે મિત્રોનો દિલથી ખૂબ ખૂબ આભાર. આ વિડીયો છે ફક્ત ઇન્ફોર્મેશન અને એજ્યુકેશન માટે, એટલે કે મનોરંજન અને ઇન્ફોર્મેશન માટે બનાવવામાં આવેલો હતો. તેની તમારે ખાસ નોંધ લેવી. એક આવનારા વિડીયોની અંદર મળીએ. બધા મિત્રોનો દિલથી ખૂબ ખૂબ આભાર. બધા મિત્રોને જય ગોગા મહારાજ, જય દ્વારકાધીશ અને જય વડવાળા.